વડોદરામાં ભીમપુરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતા ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું કરુણ મોત નીપજ્યું હતું। વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી હોસ્પિટલના એક આશાસ્પદ રેસિડેન્ટ ડોક્ટરનું કરુણ મોત નીપજતા તબીબી આલમમાં ઘેરા શોકની કાલીમાં વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ મૂળ ખંભાતના વતની અને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં ફાઇનલ યરમાં ફરજ બજાવતા ડોક્ટર દીડિયા દર્શનકુમાર પોતાના 2 મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ગયા હતા। આ દરમિયાન અકસ્માતે કેનાલમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। ભારે જહેમત બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ કરુણ ઘટના અંગે મૃતક ડોક્ટરના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ તુરંત ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના હૃદયદ્રાવક આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી। એક હોનારત અને ઉભરતા યુવાન ડોક્ટરના અકાળે અવસાનથી ગોત્રી હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને સહપાઠીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 7:30ની આસપાસ અમારા એક સ્ટુડન્ટ જે સ્કિનમાં પીજીનો અભ્યાસ કરતા હતા, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમનું શરીર લાવવામાં આવ્યું। જાણ એવી થઈ કે ભીમપુરા નજીક આવીને નર્મદા કેનાલમાં ડૂબી જવાથી આ અકસ્માત ઘટ્યો છે અને એને અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તાત્કાલિક વિભાગમાં ડૉક્ટર્સ, એમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટે મળીને એમને રિવાઈવ કરવાનું ટ્રાય કર્યું, પર શક્ય બન્યું નહીં અને પછી મૃત જાહેર કર્યું છે। અમને એમના સગાઓને આ જાણ કરતાં ખૂબ દુઃખ થયું, પર આ અપ્રિય ઘટના જે બની છે, હવે આગળની કાર્યવાહી માટે જે પણ કાયદેસર થતું હોય પોસ્ટમોર્ટમને એ બધું કરીને મૃતદેહને એમના સગાને સોંપવામાં આવશે। હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે। બીજા છોકરાઓથી જાણ થઈ કે આ એક એક્સિડેન્ટલ ડેથ જ થયું છે અને બીજી કોઈ ડિટેલ્સ આગળની ઇવેન્ટ્સનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ પંચનામું કરીને કરશે એના ઉપરથી ખબર